લે તું શું કરશો? ખબર છે વેલ દેખાડી હતી હા સાંજે એ આવડી મોટી થઈ ગઈ છે ને મારી મમ્મી જો એમ બનાવવાની કપા વીણવા હોય ત્યાં લાગી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશે ને? ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશું. સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો જો મસ્ત મજાનો થોડોક છે ને બપોરનો સમય થઈ ગયો છે એટલે બધે તને જ છે બપોરનો સમય. મેં કીધું થોડો ઘણો છે ને વાડીએ બ્લોગ ઉતારતી આવું. મહેમાન આવ્યા છે ને તે કામી તું જાહલ બેન આવ્યા છે. સમજો એ જો સિંગ ખાય છે. લે સિંગ ખાય છે. ત્યાં રોજ મૂકી જતા હોય તો હે ઓય સિંગ ખાવા આવીશું. સુસુ કઈ એને હમ આને હમ આખી સિંગ નો ખવાય પણ લે જય માતાજી. બેઠા છે અને મારા જાલુબેન જો એ જાલુબેન ઈસકા ખાવાસ તમારી હે કામી તું હું જો કપા વીણતી હતી ને મારા મિતાભાઈ બોલાવે કે મહેમાન આવ્યા છે તે બ્લોગ ઉતારાય તો હું છે ને બ્લોગ ઉતારો આવી હતી અને જો હોઈ ગઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે સાંજનો સમય થઈ જશે ને જો ચકલા હોતક બોલે છે ચી ચી ચી. અને જો કૃષ્ણા તો વાડીએ ગઈ છે ને એ તો વાડીએ ગઈ છે તો એને બ્લોગ ઉતારે છે. એ કાલે કહેતી હતી કે કાલે કપા વીણવા જવાનું છે તેને કાંઈ બ્લોગ ઉતાર્યો હોય છે. અને થોડું તું શું કરશો? રોડ બેન્ચો આજ વાડે ગઈ હતી કે નહીં? જો મિત્રો કાલે છે ને ખડું કાઢતા હતી તમને બધાને ખબર દેશે. અને સોબાળાનું થોડું ઘણું બાકી રહી ગયું હતું એ આજ કાઢવા ગયા હતા ને આપણે તો કાંઈ ગયા નહોતા ને આપણે માળામાં ગયા હતા ને ધોળીને બધા ગયા હતા ત્યાં કાઢ્યું હતું અને છે ને આપણે કાંઈ ગયા નહોતા. મિત્રો અત્યારે તો જો મસ્ત મજાનો છે ને થોડોક સાંજનો સમય થઈ ગયો છે ને કપા વીણતા હતા તે કપા વીણીને પણ વી આવ્યા છે અને મહેમાન આવ્યા છે. આજ તો મહેમાન દવા કરે કામી તું હા તું આ શું કરશ આ બંદૂક લઈને કાલનો બેહી જોશો તો ઠેક સુસ્તી થાય છે. મારા બા શું કરે છે આપણે જરીક સુતાઈ બા શું કરો છો? ઠેક મારા બાજુ રોટલા કરે. જય માતાજી, જય જાનભાઈમાં બા. મારા બા ને બધા કપા વીણતા અને મહેમાન આવ્યા ને એવા કપા વીણવા હોય ત્યાં લાગી જશે. જય સુખદા મહેમાન આવ્યા કા જય સુખદા તમે પણ આવ્યા એવા કપા હોય ત્યાં વીણવા માંડ્યા. અને મારા ઉપા મારા દાદા ને એ બધા કપા વીણ્યા છે ને હું છે ને જે હું વીઆઈશું મમ્મી કે તું ગઈ ખાતે હું છે વીઆઈશ મેં થોડો ઘણો છે ને બ્લોગ ઉતારી લો પણ તારે તો એક જો હું કર્યા રાખીશ બંદૂકો હવે સાંજે ફોડશે ને ત્યારે તમને બધાને બતાડશું. અને તમે આવી બધી બંદૂકો લઈ આવ્યા છે કે નહીં જરી કોમેન્ટમાં કહી દેજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. તો આપણે છે ને ઓલા ઘરેથી તો વી આવી છીએ નવા ઘરે અને તમને બધાને કીધું તું એક દી ખબર છે વેલ દેખાડી હતી હા સાંજે એ આવડી મોટી થઈ ગઈ છે અને મારી મમ્મી જો વાતચીતું કરે છે. મેં કીધું આજ બ્લોગ નથી ઉતર્યો તો મેં કીધું વન ડે જતા આવું. મારી મમ્મી વાસીદું કરે છે કામ તમને કઈ વાસીદું કરવા ખબર ન પડે કોઈ તમે થોડા ઘીર્યા હતા અમે તો માળા બનાવવા ગયા હતા ને જો આ બધા કેટલા મસ્ત ઝાડવા છે બધે બગીચો છે
અને કાલ આપણે સિંગ કાઢી હતી એટલો મોટો ઢગલો થઈ ગયો છે. અને મમ્મી આ જામફળ કોણ થઈ ગયું? જો આશા કાચી ને સંચા કાચી ને જો આશા કાચીએ દીધા છે જામફળ. આપણે જામફળ પણ ખાઈ લેવી. તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની રહી આપણે છે ને વનડેથી તો ગયા છે ને હવે છે ને જૂનાગઢ આવી ગયા છે કારણ કે જમવાનું સમય થઈ જશે એટલે ને વાર મધુબા આવી ગયા કા મધુબા દૂધ લેવા આવી ગયા. રીટા મશીન ન મોકલાય રોટલા કરે છે એમ ને દાદા ઘંટી જ એવા ઠેક ગળદી હતી. હા દિવાળી ઢુકડી એવી એટલે બહુ ગળદી છે. પાછો દૂધ વાળે છે અને ખાવાની તૈયારી હોતક બધી થઈ ગઈ છે. દાદા ખુરશી લઈને હોતક આવી ગયા કા દાદા? હા ભૂખ લાગી છે. હા જો તમને બધાને ખબર રહેશે કે મારા દાદા હેઠળ નથી બેસી શકતા, કોઈનું ઓપરેશન કરાવેલું છે ને એટલે ખુરશીઓ કરે બેસે. તો કન્ટિન્યુ બ્લોકમાં અમે ખાવીને ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીશું. તો વાળુનો સમય થઈ જશે ને આપણે વળતરો પણ બેસી જશે. વાળુમાં આજે તો શાક છે, ગવાનું શાક છે અને દૂધીનું શાક છે. કાધોળી આ જોઈ થાકી ગઈ છે, બોલતી નથી. પપ્પા તમને સારું થઈ ગયું કે નહીં? થઈ ગયું ને? હાલો બધા ખાવા એમ થઈ ગયો. બપોરા કરો કે અત્યારે થોડું હોય બપોરા કરવાનું કામ જો બોલતા નથી. હા તો પાડું તો વાળું કરીને પાછા મળશે. તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની રહીશું. અત્યારે તો જો મિત્રો જમીકારી નવરા થઈ ગયા સીવી એમને વાડેથી પણ બી આવ્યા હતા. અને મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ બાકી છે તો મેં કે ઉતારી લઉં. મારા મમ્મીને શું કરે છે, મમ્મીને આ દાખવા જશે ને બ્લોગમાં નહોતા આવ્યો. મેં છે ને મમ્મીને બ્લોગમાં લે ઉપર મને સાંભળવું થતું ભૂલાઈ ગયું. બપોરે આ સણ બધા હારે જમવા બેઠા છે ને તે ઉતારી લઉં. પણ બપોર છે ને હાવ ભૂલાઈ ગયું. મારા મમ્મી શું કરે છે ને જરીક જોઈ છે. મમ્મી શું કરો છો? ઠીક થાકી ગયા. જય માતાજી, જય જાનભાઈ માં. તું મીતુ ઠીક. અને મારા પપ્પા જો ફોનમાં વાત કરે છે ને એ કે સમજો આ બંદૂક મીતુ તું કહેતો ને બંદૂક હાજે ફોડવી છે. ઠીક હજી અડધી બાકી છે એમ કહે છે. તો છે ને આપણે ફરીને જ પાછા કડી કરીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો મિત્રો જમી કાઢીને તો નવરા થઈ જશે ને આપણે વન ડે પણ આવી ગયા છે. તમને બધા એમ થતું છે કે આ તૈયાર કેમ થઈ ગયા? કારણ કે ફરમાઈશનો વિડીયો લેવાનો હતો ને એટલે તૈયાર થઈ ગયા હતા આપણે. હું કહીશ ને ખોટું બોલવા હજી ભૂખી શું? હા ભૂખો જેટલી લાગે. અને બુબા તમે શું કરો છો? ઠેક અમારી લે. અને મમ્મી તમે બેઠા છે હું કે પણ આ સોના કઈ ખાટ નવરી નથી કઈ શું કરું ઢાળવો છે. હાચી વાત. અને આ બે જો દાંત કાઢે છે મારી મમ્મી બોલે છે ને તે એમાં શું દાંત કાઢો છો? તો કહી દઉં. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ચેનલમાં પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ.